શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવો મસાલા રોટલો બનાવીશું. તો તેના માટે ખાંડણીમાં 1 લીલા મરચાંના ટુકડા સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 2 સ્પૂન જેવું લીલું લસણને આ રીતે ઝીણું કટ કરીને લીધું છે તે એડ કરીશું. સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરી કચકચ આ રીતે વાટી લઈશું. અને એક બાઉલ લઈ તેમાં થોડું પાણી એડ કરી તેમાં 1.5 સ્પૂનથી થોડું ઓછું મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સાથે લીલી મેથી લીધી છે તે પણ આપણે એડ કરી દઈએ. અને થોડા લીલા ધાણા અને લીલું લસણ એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું. અને હવે સાથે 1 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આપણે 2 થી 3 મિનિટ માટે મસળી લઈશું. અને આ રીતે મસળાઈ જાય એટલે આપણે તેને 2 ભાગ કરી તેનો આ રીતે ગોળ રાઉન્ડમાં શેપ આપી હાથેથી થેપી લઈશું. અને જરૂર પડે તો થોડું પાણી પણ લગાવતા જવાનું અને રોટલાને તમારે થાપી લેવાનો છે. તો આ 1 કપ લોટમાંથી આપણે 2 રોટલા બનાવીશું અને જો તમારે વધારે નાના બનાવવા હોય તો તમે 3 પણ બનાવી શકો. સાથે પેન પણ ગરમ છે તો તેમાં થોડું ઘી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી રોટલાને આપણે 2 મિનિટ જેવું થવા દઈશું અને 2 મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને ફરી 2 મિનિટ જેવું થવા દેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને રોટલો અંદરથી પણ સારો કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે. અને જરૂર પડે તો આ રીતે આપણે થોડું ઘી લગાવતા જવાનું. તો હવે રોટલો બંને સાઈડ સારો શેકાઈ ગયો છે. અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો 1 સ્પૂન જેવું સફેદ બટર, સાથે થોડા લીલા ધાણા અને જે આદુ મરચાંની પેસ્ટ વાટીને રાખી છે તે પણ એડ કરી દઈએ. અને થોડું લીલું લસણ એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી સારી રીતે રોટલામાં આવી જાય એ રીતે આ રીતે ફેલાવી 2 મિનિટ જેવું થવા દઈ ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર થોડા સફેદ તલ અને ધાણા જીરું પાવડર પણ એડ કરીશું. અને હવે તેને આ રીતે પીસીસ કરી તેને તમે દહીં સાથે સર્વ કરો. આ રોટલો ગરમા ગરમ સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે.